અમદાવાદમાં 2 દિવસ પહેલા થયેલી હોમગાર્ડ જવાનની હત્યા મામલે આજે શાહપુર વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ જોવા મળી। બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શાહપુર બંધનું એલાન કરવામાં આવ્યું હતું। એલાનને અનુસંધાને શાહપુર અને ઘી કાંટા વિસ્તારની તમામ દુકાનો સંપૂર્ણપણે બંધ રહી। સ્થાનિક પોલીસે કોઈ ઇચ્છનીય ઘટના ન સર્જાય તે માટે વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો। શાહપુર અને આસપાસના વિસ્તારમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા હતા। આ દરમિયાન હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકર્તાઓએ પોલીસ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા। તેમનું કહેવું છે કે પોલીસે વિસ્તારમાં ચાલતા એમડી, ડ્રગ્સ અને દારૂ જેવા ગેરકાયદે ધંધા પર રોક લગાવવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે આવા બનાવો બનતા રહે છે। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા અનેક લોકોને ડિટેન કરીને શાહીબાગ ખાતે કમિશનર ઓફિસના સ્ટેડિયમમાં રાખવામાં આવ્યા હતા। હાલ પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ શાહપુર વિસ્તારમાં હજી પણ તણાવપૂર્ણ શાંતિ છવાઈ રહી છે। કેટલા ટાઈમથી મરઘીની દુકાન ચલાવે છે, દાદાજીની દાળીઓ મેલે છે, ઉપર બાંગ્લાદેશીઓ સિલાઈ કામના મશીન ચલાવે છે ને ફૂલ અવાજથી ટેપ વધારે છે, બરાબર ને પેલા મુસ્તાન સોયનો છોકરો તારી સાહેબ ચાલ લે એ મુસ્તાન સોયનો છોકરો એવું છે। તો તમે પોલીસને આગળ જાણ કરી હતી આની? પોલીસ નથી, પોલીસ પૈસા લે છે, એનું રસ્તો શું અમારે? કોણે કીધું પોલીસ પૈસા લે છે? હવે પ્રૂફ એટલે પ્રૂફ શું છે તમારી પાસે? પ્રૂફ હું પોતે સબૂત કરી બતાવું, એ પોઈઝન પીને બતાવે સબૂત, હું સબૂત કરી બતાવું। ભ્રષ્ટાચાર તો હિન્દુસ્તાનમાં જ ચાલે છે, ના લો તો ચલાવે છે બધા પડતું। પોલીસ એક્શન લે છે, પોલીસ એની કાર્યવાહી કરે, પૈસા લે છે, પૈસા ને એમબી નો ધંધો ચાલે છે, વર્ષો ચલાવે છે, 10 વર્ષથી એમબી નો ધંધો ચાલે। બે ભાઈઓ દાદાગીરી વધારે ચાલે છે। કોની દાદાગીરી? ભોલાની ને તારિયાની। એ કોણ છે ભાઈ? અમારે મહેલા છે, બે દાદાગીરી લુસાદીની। કઈ નાતના છે? અમારી નાતના જ છે, પણ આપણે સમજે નાતના, પણ આવું થોડી ચાલે। એ વારંવાર એક વાર તો બીજી વાર છે, વારંવાર તે બનાવશે। એક વાર જેલમાં જઈને આવ્યો તો બી એ છૂટ્યો। કયા કેસમાં જેલમાં? આમાં જ જઈને એમબીમાં જ જઈને આવ્યો। ઘરે પર શું ચાલે આવું સાહેબ? ને જવાન મળી ગયો તો લઈ જશે છોકરો, બોલો અમારો। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। આપણે ગઈકાલે જે હોમગાર્ડ જવાનું જે છરી મારીને હત્યા કરી દેવામાં આવી હતી, ત્યારબાદ હિન્દુ પરિષદના આગેવાનોના એકઠા થઈ અને આજનો દિવસ આખા શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતો તમામ વિસ્તારોને બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અત્યારે તમામ આગેવાનોને અને જે લોકો આ રેલીમાં અને આ બંધના એલાનમાં જોડાયા હતા તમામ લોકોને પોલીસ કમિશનર દ્વારા ડિટેન કરીને અત્યારે હાલમાં અહીંયા લઈને આવવામાં આવે છે શાહીબાગ। અત્યારે જે આગેવાનો છે તેમની સાથે અમે વાતચીત કરીશું। મારું નામ શ્રેયાંશભાઈ શાહ છે, વિશ્વ હિન્દુ પરિષદ અસારવા જિલ્લા અધ્યક્ષની મારી જવાબદારી છે। પરમ દિવસે રાત્રે અમારા વિસ્તાર ભોઈવાડાની અંદર અમારા કિશનભાઈ ભોઈ નામના વ્યક્તિનું ગઈકાલે જે હત્યા કરવામાં આવી તેના વિરોધમાં આજે શાહપુર વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે અમે ખૂબ જ શાંતિપૂર્વક બંધનું એલાન અમે સક્સેસ બનાવ્યું છે। અમારી જોડે સૌ દુકાનદારો, વેપારીઓ, ચાની ધંધાવાળા, નાના લોકોએ બી અમને આ બંધના એલાનમાં સપોર્ટ આપ્યો છે। અમારે બંધનું એલાન એટલા માટે આપ્યું કે શાહપુરમાં એમડી, ડ્રગ્સ ને આ બધી બદીઓ ખૂબ વધી ગઈ હતી, જેના કારણે જ આ છોકરાનું અવસાન થયું છે, હત્યા કરવામાં આવી છે। તેના વિરોધમાં અમે બંધનું એલાન આપવામાં આવ્યું હતું આજે। અત્યારે તો પોલીસ સમસ્ત બધા મીડિયા સમસ્ત એવું જણાવવામાં આવેલું છે કે આ જે હત્યા કરવાનું મુખ્ય કારણ હતું કે એ છોકરીને સામે જોવાના કારણસર હતું, અને તમારા દ્વારા એવું જણાવવામાં આવ્યું કે એમડી, ડ્રગ્સના જેટલી નશેલી પ્રદા છે તેના કારણસર હત્યા થઈ હતી। તો શું એના માટે શું તમે કહો? અમે પોલીસને આગળ કહેવા માગીએ છીએ કે આવી બધીઓ જે છે શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં એ તાત્કાલિક ધોરણે એમડી, ડ્રગ્સના લોકોને પકડી તેમની ધરપકડ કરે તથા દેશી દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવે। અત્યારે તમને કેટલા લોકોને અહીંયા શાહીબાગ કમિશનર કચેરી ડિટેન કરીને લઈને આવવામાં આવ્યા? આશરે 250 થી 300 લોકોને અમને ડિટેન કર્યા છે પોલીસે। તો આ નશીલી પદાર્થોને જો માધુપુરા અને આ શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં બંધ કરવામાં નહીં આવે તો આગળની રણનીતિ શું રહેશે આપણી? બસ હવે અમે અમારું કામ શાંતિપૂર્વક પૂરું કર્યું છે બંધ કરવાનું। અમારી આગળની કાર્યવાહીમાં અમે પોલીસ કમિશનરશ્રીને આવેદન આપવાના છીએ ભવિષ્યમાં। એટલે આ બંધ નહીં કરવામાં આવે નશીલી પદાર્થો તમામ વિસ્તારોમાં, તેને લઈને આગળ શું તમે પગલાં ભરશો? અમે આગળ ગાંધી ચિંધ્યા માર્ગે જો આ બદીઓ બંધ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું।
જેમ કે હિન્દુ પરિષદના જે આગેવાન હતા તેમને એવું કહેવું છે કે જે હોમગાર્ડ જવાનની જે હત્યા કરવામાં આવી હતી તે એમડી ડ્રગ્સ અને દારૂના કારણસર એ હત્યા કરવામાં આવી હતી અને અત્યારે અહીંયા ઘણી મહિલાઓ પણ જો કે અહીંયા કમિશનર કચેરી આવી ચૂક્યા છે તો અમે એમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. પાછી શું નામ છે આપનું? સુજાબેન. હત્યા કરી દેવામાં આવી હતી શા કારણસર કરવામાં આવી હતી? દારૂના ને એવા ધંધાના એવા ધંધા માટે આ છોકરાને મારી નાખ્યો. હા, છોકરો રાતે ઊંઘવા નથી દેતા ને અડધી રાતે આવે છે. કોણ ઊંઘવા નથી દેતું? એ બધા ગાડી લઈને આવે છે, 4-5 જણા બાઈકો લઈને આવે છે. મુસલમાન આવે તો ભોરવાના રાતે 3 વાગે 4 વાગે નાખી રાત બાઈકો દોરામાં ઊંઘવા દેતા નથી ને આવા ધંધા ચાલે છે. આના વિશે પોલીસને ફરિયાદ આગળ કરી હતી ખરી? અમે કરી નથી. આ પહેલી વાર આવા મારા રાતે ઊંઘતા હોય. હું એકલી રાતે જાગતી હોય રાતે 3-4 વાગ્યા ઊંઘી. આવા બન્યા છે ભોરવાનામાં ને દાદાગીરી કરે છે. મારું કહેવાનું એમ છે કે આ લોકો 15 કેસ કરીને આવ્યા. આ લોકોને 15 કેસ કર્યા તોય આ પોલીસ કશું કર્યું નહીં. એ લોકોને બરોબર કોણે 15 કેસ કર્યા? આ બિહારી દરી પર થઈને આવ્યો છે. દરી પર થઈને આવ્યો ને 15 કેસ થયા છે તો એને કશું કરી ના શક્યા. એને અમને હોપી દો, એ છોડીને બેન હોપી દો. બીજો અમારો જવાન છોકરો મરી ગયો, કસ્ટમ કરી નથી કરી શકતા તો પછી એનો મને ના આલો, અમારા છોકરા ના આલો અમને જોઈએ. જેમ કે અત્યારે તમામ જે મહિલાઓ પણ સાહિબા કમિશનર કચેરી આવી ચૂક્યા છે અને તેમની એક જ માંગ છે કે આ જે હત્યારાઓ છે એ અમને સોંપવામાં આવે અને આ હત્યારા અમને સોંપી દો, અમે એમને પાઠ ભણાવીશું તેવું આ લોકોની માંગ છે. અને આ તમામ નશીલી પદાર્થો પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જે વિસ્તારોમાં શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જ્યાં નશીલી પદાર્થ વેચાઈ રહી છે તેવા લોકો પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી અહીંના આ શાહપુર વિસ્તારના લોકોની માંગ છે. કેમેરામેન રાહુલ ઠાકુર સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, શરીફ ગાંચી, અમદાવાદ.